જેવા જેવા પાત્ર હતા એ કોઈ નાનું પાત્ર, કોઈ મોટું પાત્ર, કોઈ ગોળ, કોઈ ચોરસ, કોઈ ત્રિકોણ, જેમ જેવા આપણી ભૌતિક ભાષામાં કહીએ તેમ તામસ, રાજસ, સાત્વિક, તામસ, રાજસ, આ બધા પાત્રો અને તમામ પાત્રોની અંદર ભગવદ રસ, હરિરસ અંદર સ્થિર છે. એટલા માટે કહ્યું બાટલીઓ અપની રુચિ, બાટલીઓ અપની રુચિ, બાટલીઓ અપની રુચિ, બાટલીઓ અપની રુચિ, જો જાકે મન જેને પ્રભુ જે રૂપમાં જોઈતા હતા પ્રભુએ તેને તે રૂપમાં દર્શન આપ્યા. જો જાગે મન ભાયો. કોઈ કે કહ્યું મારી પાસે બાળક થઈ જાઓ તો પ્રભુ બાળક થઈને પધાર્યા. કોઈ કે કહ્યું મારા સખા થઈને આવો તો પ્રભુ સખા થયા. કોઈ કે કહ્યું ના અમારા સ્વામી થઈને પધારો તો પ્રભુ સ્વામી થયા. જો જાકે મન ભાયો. આનો એક પુરાવો આપું, પછી કીર્તન પૂરું કર્યું. એ વાર્તા પણ આપણા શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોમાંની એક વાર્તા છે. વૈષ્ણવને યાત્રા કરવાની હતી. એના ઠાકોરજી બાલકૃષ્ણ પ્રભુ બિરાજતા હતા. કે પેલા વૈષ્ણવને ત્યાં જઈને કીધું કે મારા ઠાકોરજી તારે ત્યાં પધરાવું છું. હવે આણે આખી જિંદગી મદન મોહનની સેવા જ કરી છે. મદન મોહન પ્રભુ તો ઠાડા વેણુ બજાવતા હોય એવી ભોળી ભલી એને એમ થાય કે ઠાકોરજી આવા જ હોય, ઉભા હોય, વાંસળી વગાડતા હોય. એને બીજા કોઈ સ્વરૂપના દર્શન કર્યા જ ન હતા. ઘરની બહાર કદી નીકળેલી આ પ્રભુ આવા જ હોય, આ જ આકાર હોય. એને પેલા ભગવતીની ઝાંખી ખોલી તો બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા. એને એમ થયું કે ઠંડીના દિવસો બહુ છે, આના ઠાકોરજીને ટાઢ બહુ લાગી હશે એટલે ટૂંકી ઉઘડી ગઈ. આવા તો કે ઠાકોરજી હોતા હશે. અરે અરે આવી ઠંડીમાં ઠાકોરજીને બહાર પધરાવાય નહીં, આ શું કરી નાખ્યું. પછી તો બધું તેલ ફૂલે લીધું ને ઠાકોરજીને આગળ રાંગી કરી ગાદલા ઉપર પધરાવ્યા અને ધીરે ધીરે ઠાકોરજીના શ્રીહસ્ત પર, ચરણારવિંદ પર તેલ મસળવા લાગી. હમણાં હવે હાથ પગ સીધા થઈ જશે, હમણાં હાથ પગ સીધા થઈ જશે, હમણાં હાથ પગ સીધા થઈ જશે. અરે બિચારા બહુ જ ફરી ગયા, છૂટ્યું વળી ગયા. ક્યારે ભગવાન સીધા થાય ને ક્યારે એમને હું ભોગ ધરાવું. ઠાકોરજીને થયું હું સીધો નહીં થયું ત્યાં સુધી મને ભોગ નહીં ધરાવે. ઘણી વાર એવું થાય કે આવા ભોળા ભોળા ભક્તો હોય ને એ ભગવાનને સીધા કરીને
ભક્તાભિલાષા ચરિતાનુસાર. ઠાકોરજી કે મારું ચરિત્ર મારા હાથમાં નથી, મારા ભક્તોના હાથમાં. તારે વાંકો વનવાળી જોઈતો હોય બાકે બિહારી, તારે વાંકો વનવાળી જોઈતો હોય તો હું વાંકો દવાય તૈયાર છું, અને તારે સીધો જોઈતો હોય. ઠાકોરજીને જેવું જેટલું મોડું કરીશ એટલું આપણને હેરાન કરશે. અને ઠાકોરજીનો આગ્રહ નથી, મેં તમને પહેલા કહ્યું, એને તો રસનું દાન કરવું છે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુરકરમ શ્રી વિઠ્ઠલેશમ શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રીમદ મન્મથ મોહનમ નટવરમ. અને સુરતમાં આવીએ તો શ્રી બાલકૃષ્ણમ ભજે. લીલાઓનું ભેદ છે, લીલાઓનું વૈવિધ્ય છે, એ અનુસાર પ્રભુની આકૃતિનું વૈવિધ્ય છે, પણ છે તો એ રસ. ઠાકોરજી મદન મોહનજી થઈ ગયા, સીધા થઈ ગયા. પછી તેણે ભોગ ધર્યો, સેવામાં પહોંચી. પેલા વૈષ્ણવ પાછા આવ્યા તો કે તમે કેવા છો? ઠાકોરજીનું ધ્યાન રાખતા નથી, આવી ઠંડીમાં બહાર લઈને નીકળો છો, સરખું ઓઢાડ્યું પણ નતું, કેવું તૂટ્યું વળી ગયા હતા. પેલા વૈષ્ણવ કહ્યું કે આ મારા ઠાકોરજી નથી, મારા ઠાકોરજી તો બાલકૃષ્ણ છે. આ ક્યાંથી હોય? મારા ઠાકોરજી નથી. એને કહ્યું તમારા જ છે. આ થોડો તો ઝઘડો છે. એને કહ્યું તમારા જ છે, પણ મેં એને સીધા કરી આપ્યા છે, હવે ધ્યાન રાખજો. પાછા વાંચા નથી જાય પેલા નહીં. બહુ મધુર લીલાઓ છે. ભગવાનને કોઈ આગ્રહ નથી કે હું આ જ રૂપ, એ રસરૂપ છે. ભગવતી જન પીબલ કે કારણ શ્રી બ્રજનાથ પઠાયો હરિરસ વૃંદાવન. ત્યારે નવાખ્યાનમાં એ આદિ વૃંદાવન, એ આદિ વૃંદાવનથી એ હરિરસ શ્રી ઠાકોરજીના રૂપમાં પ્રગટ્યો. એ જ હરિરસ શ્રીમદ વલ્લભના રૂપમાં પ્રગટ્યો, અને એ જ હરિરસ શ્રી વિઠ્ઠલેશના રૂપમાં પણ પ્રગટ્યો. વૃંદાવન તે Bye.